બનાસકાંઠા જિલ્લાનું ડીસા નગર એ સમગ્ર દેશમાં બટાટા નગરી તરીકે સમગ્ર દેશમાં પ્રખ્યાત છે। બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ બટાટાનું વાવેતર શિયાળા દરમિયાન થાય છે। બનાસકાંઠા જિલ્લામાં ટોટલ 45 થી 50 લાખ કટ્ટાનું વાવેતર થતું હોય છે। બટાટાની ખેતી આમ તો અન્ય પાક કરતાં સૌથી મોંઘી ખેતી માનવામાં આવે છે, પરંતુ છેલ્લા 4 થી 5 વર્ષ બટાટાના ભાવ ન મળવાના કારણે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। પરંતુ આ વર્ષે બટાટાના ઓલ ટાઈમ હાઈ ભાવ જોવા મળતા ખેડૂતો અને વેપારીઓમાં પણ ખુશી જોવા મળી રહી છે। હું ફૂલચંદભાઈ માળી, ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન પ્રેસિડેન્ટ। આ વર્ષે બટાકાના ભાવ છેલ્લા 4-5 વર્ષની સરખામણીએ બહુ હાઈએસ્ટ છે અને ઓલ ટાઈમ હાઈ છે। અત્યારે બટાકાનો ભાવ 550 થી 600 રૂપિયાની આજુબાજુ ચાલી રહ્યો છે અને ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ ભારતની અંદર એનો સપ્લાય થઈ રહ્યો છે અત્યારે, ને છેલ્લા 4-5 વર્ષની તુલનામાં આ વખતે ઓલ ટાઈમ હાઈ ભાવ છે। બનાસકાંઠા જિલ્લાની અંદર ટોટલી 45 થી 50 લાખ કટ્ટાનું વાવેતર થાય છે ને આ વખતે કુદરતી વાતાવરણ ફેવરેબલ ન હોવાના કારણે ઉત્પાદન થોડું ઓછું આવેલું છે। આ જ રીતે ભારતના બીજા સ્ટેટની અંદર પણ ઉત્પાદન વાતાવરણના કારણે ઓછું આવેલ છે અને ડિમાન્ડની સામે સપ્લાય ઓછો હોવાના કારણે આ બટાકાનો ભાવ આટલો તેજ છે। છેલ્લા 5 વર્ષમાં તો જોવા જઈએ તો 2020ની અંદર 400-450 રૂપિયાનો ભાવ 20 કિલોનો હતો, એના પછી 150 લઈ અને 300-350 સુધીના ભાવ પાછળના વર્ષોમાં રહ્યા હતા છેલ્લા 4 વર્ષની અંદર। પણ આ વર્ષે જે ભાવ જે છે એ 500-550થી લઈને 600 રૂપિયા સુધી પણ માલ વેચાઈ રહ્યો છે 20 કિલો, ઓલ ટાઈમ હાઈ છે। આ ભાવ જેટલા સુધી નવો ક્રોપ નોર્થ ઇન્ડિયાનો ના આવે ત્યાં સુધી આ ભાવ જળવાઈ રહેવાની આશા છે। એટલે કહેવાનો મતલબ નવેમ્બર સુધી આ ભાવ જળવાઈ રહેશે। ક્યાં થાય છે? હા, ડીસાના બટાકાનો નિકાલ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ ભારતની અંદર ખાસ કરીને એનો સપ્લાય થાય છે। છેલ્લા 5 વર્ષથી બટાકામાં ભયંકર મંદી હતી। ઘણા ખેડૂતોએ આપઘાત પણ કર્યા છે, ઘણા ખેડૂતોએ મંદીના માર વચ્ચે ખૂબ દેવાદાર ખેડૂતો બન્યા હતા, પણ આ વખતે બટાકાના ભાવ સારા મળ્યા છે, જેનું કારણ છે કે બટાકામાં 50% લોકો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ઉપર આવ્યા છે અને 50% ખેડૂતો જ બટાકા ખાવાના બટાકા કર્યા હતા। તો ખરેખર જોવા જઈએ તો બટાકાના ભાવ 400 થી 550 ભાવ છે, તો ખેડૂતો ખૂબ ખુશ છે। હું પણ ખૂબ ખુશ છું અને ખરેખર હું તો એવું માનું છું કે ખાતરના ભાવ આટલા બધા મોંઘા થયા છે, ડીઝલ મોંઘું થયું છે, તો ઓલ ટાઈમ આ ભાવ રહેવા જોઈએ, તો જ ખેડૂતોને 25 રૂપિયા મળે અને ખેડૂતો ખૂબ આ વખતે આનંદ અનુભવી રહ્યા છે।